ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપણી ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે પીએસઆઈનું અંદાજિત મેરિટ 2026નું. ઘણા વિદ્યાર્થીઓનો મેસેજ આવતા હતા કે સર, ગઈ વખતે એટલે કે 2025નું પીએસઆઈનું અંદાજિત મેરિટ અને કોન્સ્ટેબલનું અંદાજિત મેરિટના જે આપણે ઘણા બધા વિડીયો મૂક્યા હતા, તો ઘણા બધા વિદ્યાર્થીઓને સારા લાગ્યા એટલે કે આપણે જે ધાર્યું કે સમજો કે 129 130 ની આજુબાજુ જનરલનું અટકશે, તો એ રીતે 129 પર જનરલનું અટક્યું પીએસઆઈનું. તો ઘણા વિદ્યાર્થીઓને આપણું માર્ગદર્શન સારું લાગ્યું હતું. તો ફરીથી હવે હું પ્રગટ થયો છું તમને એક નવું અંદાજિત મેરિટ બતાવવા માટે. તો પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે કેટલા માર્ક્સ કેટલા વિષયમાંથી પૂછાયા, કયા વિષયમાંથી પૂછાયા, એ વસ્તુ આપણે પહેલા જોવાનું છે. બરાબર. હું 2 દિવસથી રિસર્ચ જ કરતો હતો, રવિવાર અને આજે સોમવાર. તો સોમવારનું આખું રિસર્ચ કર્યું અને પછી જ હું વિડીયો બનાવીશ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પણ કહેતા હોય છે કે ફેંકું, ગપ્પા મારે છે. પહેલાં એવું કહેતા, હવે એના વિદ્યાર્થીઓ પાછા વખાણ કરે છે. એટલે બધા એવું તો ચાલવાનું. બરાબર. ચાલો જોઈએ આપણે પીએસઆઈ અંદાજિત મેરિટ 2026. ગણિત અને રીઝનિંગ ટોટલ કેટલા માર્ક્સનું હતું? 100 માર્ક્સનું. બરાબર. એમાંથી જો ગણિતના 51 પ્રશ્નો હતા, રીઝનિંગના 49, એમ કરીને ટોટલ 100 માર્ક્સનું. હવે તમે કહેશો કે સર પેપર કેવું હતું? તો પેપર એકદમ સરળ હતું, સારું હતું. કયું? ગણિત રીઝનિંગની વાત કરું છું, જીએસની કે જીકેની વાત નથી કરતો. બરાબર. ટોટલ 100 માર્ક્સ હતા. એમાંથી જેને સારી મહેનત કરી છે, કદાચ 5 માર્કનું છૂટ્યું હોય અને 90 થી 95 આવડ્યા છે સારા વિદ્યાર્થીઓને, જેનું લેવલ સારું હતું, જીપીએસસીની તૈયારી કરતા હોય, સ્પેશિયલ પીએસઆઈનું ઘણા ટાઈમ આપ્યો હોય, એવા વિદ્યાર્થીઓ 90 થી 95ની વાત હું કરું છું. 5 માર્ક્સ એવા હશે કે કદાચ ઉતાવળ થઈ હશે, ઉતાવળમાં ટીક થઈ ગયું છે અને ટાઈમ ખૂટ્યો હોય. કદાચ કોઈ વિદ્યાર્થીને એવું થયું હોય, પાર્ટ બી લઈ લીધો હોય પહેલા તો અને ગભરાઈ ગયા હોય, તો પછી પાર્ટ એ લેવામાં શું થાય, તકલીફ થઈ હોય, તો એના કારણે 5-10 માર્કનું છૂટ્યું હોય. અને 90 તમે ટીક કર્યા હોય, 80 ની ઉપર ટીક કર્યા હોય, હું તમને એટલો અંદાજ આપી દઉં, 80 થી ઉપર એનું સારામાં સારું પાર્ટ એ કહેવાય. બરોબર. જેને 80 થી ઉપર સારા ટીક કર્યા છે એનો પાર્ટ એ ખૂબ સારો કહેવાય. બરોબર. અને હતું પીએસઆઈ લેવલનું ગણિત રીઝનિંગ હતું, એમાં કોઈ અઘરું કરી ના શકાય. 5 માર્ક એવા હતા કે કદાચ ના આવડ્યા હોય, ટાઈમ ઘટ્યો હોય, એના આધારે કદાચ ટીક ના કરી શક્યા હોય. બરોબર. હવે આગળ જોઈએ બંધારણ 18 માર્ક્સનું. તો હવે પાર્ટ બી ચાલુ થાય છે અહીંયાથી. કયો? પાર્ટ બી. બરોબર. અહીંયાથી બંધારણથી ચાલુ થાય છે આપણે 100 માર્ક્સનું. તો એમાંથી 18 માર્કનું બંધારણ હતું. તો બંધારણ એવું હતું મિત્રો કે પાર્ટ બી ટોટલી 50% અઘરો કહી શકાય. કેટલો? 50%. અને 50% મીડિયમ લેવલનું કે આવડતું હોય, થોડુંક તમે 50%માં આવી જાવ એવું 50 માર્કનું એવું હતું. 50 માર્કનું. બરોબર. અને 51 માર્કનું અઘરું કહી શકાય. કેમ? કારણ કે કરંટ 38 માર્કનું હતું. એમને જ બધાને થોડાક હલાવી નાખ્યા હતા, ટેન્શનમાં લાવી દીધા હતા. બરોબર. તો પહેલા જોઈ લઈએ આપણે માર્ક્સ. બંધારણમાં 18, જાહેર વહીવટના 2 પ્રશ્નો હતા, અર્થશાસ્ત્રના 6 પ્રશ્નો હતા, ઇતિહાસના 10 પ્રશ્નો હતા. ઇતિહાસ તો એવો પૂછ્યો તો જાણે જીપીએસસી લેવલનો હતો. બરોબર. ભૂગોળ 7 માર્કનું હતું, વારસો 7 માર્કનું હતું, વિજ્ઞાન ટેકનોલોજી 9 માર્કનું હતું, પર્યાવરણ 1 માર્ક, યોજના 1. યોજના સહેલી હતી. કયું? કુંવરબાઈનું મામેરું. જનરલ નોલેજના 2 પ્રશ્નો હતા, કરંટ અફેર 37, કે જે કરંટ અફેર તમે કરીને ગયા છો વન લાઇનર, તો એનો મેળ પડ્યો હશે નહીં. હા, કે જેને 2025 અને 2026ના ચોથા મહિનાના 15 તારીખ કે 10 તારીખ સુધીનું કર્યું હશે સારામાં સારું લેવલથી, એ વિદ્યાર્થીને ફાયદો થયો હશે. સમજ્યા? કે જીપીએસસી લેવલનું તૈયારી કરી હોય, કે ડીપમાં વાંચ્યું હોય, એવા વિદ્યાર્થીઓને આમાં ફાયદો થયો હશે. બરોબર. બાકી પાર્ટ બી અઘરો હતો, 50% અઘરો હતો, 50% મીડિયમ હતો, લેવલનો હતો, કે પીએસઆઈ નું લેવલ બની રહે એવું. બરોબર. સરળ ના કહી શકાય.
તો હવે આગળ જોઈએ મિત્રો, તમને એવું થતું હશે સર આ તો વાત થઈ, હવે મેરિટ કેટલા અટકે શું થાય એની વાત કરીએ હવે આપણે. બરાબર, ટોટલ 200 માર્કનું હતું. ફક્ત હું પ્રિલિમ્સની વાત કરું છું, મેન્સની વાત નથી કરવાનો અત્યારે. તો આ હતા આવી રીતના માર્ક્સ. હવે આપણી ટોટલ 100 માર્ક એમ કરી 200 માર્કનું થાય. બરોબર, પ્રિલિમ પાર્ટ A અને પાર્ટ B 200 નું થાય. ત્યાંથી હવે મેરિટ જોવાનું છે કે અંદાજિત મેરિટ કેટલું અટકી શકે. ગઈ વખત આપણે જે બનાવ્યું હતું એ જ આપણું મેરિટ, એ લેવલનું 95% આપણું રિઝલ્ટ આપણું સાચું પડ્યું. તો આ વખતે પણ હું એટલું રિસર્ચ કરીને જ બનાવીશ અને હજુ પણ હું મેરિટના વિડીયો 2-4 તો બનાવી જ નાખીશ. બરોબર, અને આપણું એ પ્રમાણેનું મેરિટનો અંદાજ એકદમ સાચો હશે, સચોટ હશે, રિસર્ચ પ્રમાણે હશે એમ. કારણ કે હજુ હું એવી રીતે બનાવીશ કે ઘણા વિદ્યાર્થીઓને હવે ટેલિગ્રામ ચેનલો, સારી એકેડમીઓ નખાવડાવે છે કે તમારે કેટલા થાય છે અંદાજિત આટલા, એ બધું હું રિસર્ચ કરીને હજુ બનાવીશ. બરોબર, તો ચાલો જોઈએ કે 200 માર્કથી કેટલા આવ્યા હશે તો તમારો મેળ પડશે અને કોને કેટલા હશે એ ફાઇનલ PSI. બરોબર, એ જોઈએ. ચાલો હવે પાર્ટ એનું જોઈએ કે 100 માર્કનું હતું. તો 100 માર્કમાંથી 5 માર્ક એવું હશે કે કદાચ છૂટ્યું હોય, ના આવડ્યું હોય. ભૂમિતિના પ્રશ્નો હતા, પરિમિતિના વર્તુળવાળા પ્રશ્નો હતા, 5 કદાચ ના આવડ્યા હોય સમજો, અને 5 માર્ક બીજા એવા હોય કે ટાઈમના અભાવે છૂટી ગયો હોય. બરોબર, ટોટલ 90 માર્ક્સનું ગણીએ આપણે, 90 માર્ક્સનું ગણિત રીઝનિંગ ગણીએ. તો 90 માર્ક્સમાંથી 90 માર્ક્સનું આવડે એવું હતું કે જેને સારામાં સારું, જેનું લેવલ સારું છે, 80 થી 90 ની વચ્ચે ટીક કર્યા છે, એનું ખૂબ સારું કહેવાય છે. ફક્ત પાર્ટ A ની વાત કરું છું, ગણિત અને રીઝનિંગની. ધ્યાનથી સાંભળજો, હું પાર્ટ B ની વાત નથી કરતો. 80 થી 90 સમજો, બંનેની વચ્ચે આપણે મૂકી દીધા 85. ઓવરઓલ કહું છું મિત્રો, ધ્યાન રાખજો, OBC કે SC ST EWS જનરલને હું ટાર્ગેટ નથી કરતો, આ અંદાજિત કહું છું. ખાલી બધાનું ઓવરઓલ તમારે કેટલું આટલું થતું હોય તો તમારે અંદાજ રાખવાનો કે ભાઈ હું ફાઇનલ છું, PSI માં મારું નામ આવશે. બરાબર, હજુ લેખિત નહીં, ચર્ચા આપણે પાછળથી કરીશું. તો 85 આમાં મિનિમમ હોવા જોઈએ. 858 જગ્યા છે, કેટલી આપણી 858. પેલી ફેર કરતા ડબલ ગણવું, અંદાજિત ડબલ ગણવી 472 હતી. આ વખતે 858 PSI લેવાના છે, તો ડબલ અંદાજે આપણે ડબલ જેવી ગણી લઈએ. તો હવે 85 જેને ટીક કરે છે, 85 80 ની ઉપર આવે એવા જ છે, એ પાસ. બરોબર, હવે જોઈએ આમાં પાર્ટ B માં કે અઘરું હતું 50%, તો એમાં કેટલા ગણવાના છે ખબર છે? 50 થી 55. કટ ઓફ તમારા 50 થી 55 થતા હોય તો ખૂબ સારું કહેવાય. કેટલા? 55. 45 ભલે તમે ઈ કરી નાખ્યા, કેવા 45 ઈ, અને આમાં 10 ઈ. કેટલા થયા? જો ગણો, 10 9 10 140. જે મિત્રોને 140 ની આજુબાજુ મેરિટ બનતું હોય એને આશા રાખવાની કે તમારું પ્રિલિમ્સનું જે મેન્સનું જે એક્ઝામ તમે લખી છે નિબંધ, તો જેને 140 બનતા હોય એ વિદ્યાર્થીઓ આશા રાખવાની. હવે આગળ ચર્ચા કરીએ મિત્રો કે પાર્ટ A માં 85 અને પાર્ટ B માં 55, ટોટલ થાય 140. હવે આ બધાને લાગુ પડે છે, સ્પેશિયલ, જનરલ, OBC અને EWS. બરોબર, અને SC ST કેટેગરીના ઉમેદવારોને 120 થી 130 નું અંદાજિત હોવું જોઈએ, તો એમનો મેળ પાકો છે. ધ્યાન રાખજો, હું શું કહેવા માંગુ છું, 120 થી 130 SC અને ST, બીજાને હું કહેતો નથી. EWS, OBC કે જનરલ વાળાને હું કહેતો નથી. 120 130 જેને થતા હોય, ખાસ કરીને મહિલા ઉમેદવાર SC ST ની બહેનો માટે 120 130 થતા હોય તો એમને સંપૂર્ણ આશા રાખવાની છે કે તમારું પેપર મેન્સનું તપાસાશે. કારણ કે 20 ગણાનો ક્રાઇટેરિયા છે મેન્સ તપાસવા માટે. બરોબર, તમારા આમાં સારું એવું રેન્કિંગ હશે તો આરામથી તમારું પેપર તપાસાશે. અને બીજી વસ્તુ કે પાર્ટ B અઘરો હોવાને કારણે તમારે ભલે પાર્ટ B માં 45 થતા કે 42 થયા હોય કે કટ ટુ કટ 40 થતા હોય, કટ ઓફ
તો ચિંતા કરવાની જરૂર નથી. પણ સામે પાર્ટ એમાં તમારા 80 ની પ્લસ હોવા જોઈએ, 80 ઉપર હોવા જોઈએ. બરોબર. ગણિત રીઝનિંગ સહેલું હતું, પ્રમાણમાં સહેલું હતું, પીએસઆઈ ના લેવલનું જ હતું, એને અઘરું કહેવાય નહીં. બાકી અઘરું સમજતા હોય તો તમે તમારી જગ્યાએ ખોટા ગણાવો. ના, પાર્ટ બી અઘરો હતો. પાર્ટ બી માં 50% અઘરું હતું. 100 માર્કમાંથી 50 માર્કનું અઘરું હતું, 50 માર્ક લેવલનું ગણી શકાય. તો ભલે એમાં તમારે 45 કે 50 આવ્યો હોય, 50 ટીક કરે અને 42 થતા હોય કટ ઓફ, સારામાં સારા કહેવાય. મૂળ પાસ થવું જરૂરી છે પાર્ટ બી માં. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે પાર્ટ બી માં ઉડી ગયા હશે અને ઉડી જવાના પણ હશે. કારણ કે એમને પોતે ટીક કરીને આવ્યા છે એટલે એમને પોતાને ખબર જ હશે. બરોબર. જે સારું એવું કરંટ કરીને ગયા છે જીપીએસસી લેવલનું અને જે જીપીએસસી ની તૈયારી કરતા હશે એવા વિદ્યાર્થી મિત્રોનો વાંધો આવશે નહીં. બિલકુલ વાંધો નહીં આવે. બરોબર. અને જે એસસી એસટી ના કેટેગરીના ઉમેદવારો છે, ભાઈઓ અને બહેનો, 120 130 થતા હોય તો એમને પણ આશા રાખવાની છે. બરોબર. અને ટોટલ મેરિટ અટકશે 200 ની અંદર તમારું એસસી એસટી વાળાનું. આ તો ખાલી હિન્ટ આપું છું તમને, હજુ આપણે વિડીયો બનાવવાનો છે. પ્રિલિમ્સ અને મેન્સ બંનેનો ભેગો મળીને બનાવવાનો છે. અને ગઈ વખત આપણું અંદાજિત જે મેરિટ હતા, જે 3-4 વિડીયો બનાવ્યા હતા, એમાંથી 95% આપણું સાચું પડ્યું. એની આજુબાજુ 1-2 માર્ક્સનો ફેર રહ્યો હતો. એટલે ઘણા વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યા કે સર તમે એકાદો વિડીયો બનાવો, કેમ બનાવતા નથી? આજે બીજો દિવસ થયો તો હું રિસર્ચ જ કરતો હતો કાલનો, કે બધું શું કેવી રીતનું પેપર છે, શું છે, બધું શાંતિથી રિસર્ચ કરીને મેં વિડીયો કમ્પ્લીટ બનાવ્યો છે. બરોબર. અને હું દુઆ કરીશ ભગવાનને કે મારું અંદાજિત મેરિટ આ ખોટું પડે અને નીચે જાય, આનાથી 10 માર્ક નીચે હજુ જાય. બરોબર. અને હું અહીંયા ખોટો પડું, બસ એટલી હું દુઆ કરીશ. કારણ કે પેપર ટફ હતું, થોડુંક કહેવાય. 50% પાર્ટ બી નો ટફ હતો. બાકી જેને ગણિત રીઝનિંગ સારું કર્યું છે અને આમાં મિનિમમ 50 ટીક કર્યા હોય, 50 ભલે ઈ કરી નાખે અને 45 જેવા સાચા પડે, એકદમ કરેક્ટ સાચા, એમાંથી 1 માર્ક ઓછો નહીં, એવા વિદ્યાર્થીઓનો ચાન્સ ફૂલ છે. બરોબર. આશા રાખજો બસ. અને બીજી વસ્તુ કે હવે નેક્સ્ટ 14/6 આવે છે, આપણે 14 જૂને આવે છે કોન્સ્ટેબલ. તો કોન્સ્ટેબલની કેવી તૈયારી કરવી આ પેપર પરથી તમને શીખ મળશે. કારણ કે એ જ ભરતી બોર્ડ તમારું પેપર કાઢવાનું છે. એટલા માટે તો ધ્યાન રાખજો કે કરંટ ઉપર ખાસ ધ્યાન આપજો, બંધારણ પર ખાસ ધ્યાન આપજો, ગણિત રીઝનિંગ 4 વિષય પર ખાસ ધ્યાન આપજો. કારણ કે હજુ 50 થી 55 દિવસ હજુ તમારી પાસે પડ્યા છે. બરોબર. ગણિત રીઝનિંગ જો તમે શોર્ટકટમાં કરવા જાઓ તો આરામથી 20-25 દિવસમાં પતી જાય, ઊંચું મુકાઈ જાય અને બીજા 1 મહિનામાં બીજા વિષયો રિવિઝન થઈ જાય. હું એમ નથી કહેતો રેડી થઈ જાય, પણ રિવિઝન થઈ જાય. તમારી મહેનત તો આગળની કરેલી જ છે એટલા માટે. બરોબર. તો હવે મિત્રો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, મિત્રોમાં જાણ કરો કે આટલું તમારું મેરિટ બને છે તો એમને હિંમત આવી જાય. બરોબર. જગ્યા છે 858, ગઈ વખત કરતા ડબલ, અંદાજિત ડબલ જગ્યાઓ ગણી શકાય. બરોબર. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.